સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને 28 નગરપાલિકાના સભ્યો માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રદેશે જે કાર્યકર્તાઓને મહોર મારી અને પસંદગી કર્યા છે તેમના આજે ઉમેદવારી પત્ર ભર્યા છે। અને અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની સરકારની અંદર જે વિકાસના કાર્યો છે એ લઈને પ્રજા વચ્ચે જઈશું। સાથે જ નરેન્દ્રભાઈની સરકારમાં મફત અન્ન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ અને સાથે જ વૃદ્ધ પેન્શન, વિધવા સહાય આવી અનેક યોજનાઓ, વ્યક્તિગત અને સાથે સામૂહિક યોજનાઓ અને આ વિસ્તારની અંદર થયેલા જે કામો છે એ કામો લઈને અમે પ્રજા વચ્ચે જઈશું। અને પ્રજા અમને સ્વીકારી રહી છે, ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી રહી છે અને થયેલા જે કામો છે એના આધારે પ્રજા અત્યંત ખુશ છે અને સારો આવકાર મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીનું પરિવાર એકદમ મોટું વિશાળ પરિવાર છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। ક્યારેક ને ક્યારેક કાર્યકર્તાને ન્યાય પણ મળ્યો હશે, ક્યારેક થોડી ઘણી ક્ષતિ હશે, પણ ઘીના ઠામ ઘીમાં ઠરી જશે એમાં કોઈ શંકા નથી। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા રાષ્ટ્ર અને મરેલો કાર્યકર્તા હોય છે, એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે। અનેક કાર્યકર્તાઓ જે અન્ય પક્ષોમાંથી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ આ વિસ્તારનો વિકાસ જે થઈ રહ્યો છે એનું લક્ષીને સાથે મળીને કાર્ય કરશે। આ વખતે 32 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હશે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।